તો ભાવનગરમાં આડોડિયાવાસ વિસ્તારમાં બે સમાજ વચ્ચે જૂથ અથડામણ થઈ છે, ત્યારે જૂની અદાવતને લઈને આ તણાવ સર્જાયો. તો આડોડિયાવાસથી તિલકનગર રોડ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારે આ પથ્થરમારાના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે. ત્યારે ઘટનામાં ગાડીઓ અને ઘરના કાચ પણ ફોડવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ત્યારે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો થઈ રહ્યા છે. તમારું નામ? કૃપાબેન. બેન, કયા વિસ્તારમાંથી આવો છો ને શું બનાવ બન્યો? તિલકનગર વિસ્તારમાંથી 20 બજે પાસે. અરે એ લોકો અમારા માથાકૂટ છોકરા ક્રિકેટ રમતા હતા, ખાલી દડો આગળ ગયો તો લાગ્યો નથી કાંઈ નહીં. ખુદ આવીને સીધી અમારા ઘરના હારે ગાળો ગલાસ કરવા મળી અને સીધા બોલાવીને સીધા ઘાત કરવા મળ્યા, છૂટે છૂટા એમને. અમારા ગાડીઓના કાચ ફોડી નાખ્યા, ઘરમાં છોકરાઓને હાવ રહેવા જેવું ન રહેવા દીધું, એવા તો ઘા કર્યા છૂટે છૂટા એમને. અને આ દારૂ બંધ કર્યો તે દુનો અમારી માથે દાજ છે. અમારા છોકરા બહાર નીકળે તો એમ કે તમે આમ કરો છો, તમે આમ કરો છો, એમ કરીને અમારે ગાળો ગલાસ રોજ કરે એમ કરે કે તમે હું કરી લેવાના છો, તમે આમ કરી લેવાના છો, અમારું કાંઈ તૂટીને જ જવાનું એમ કહે છે અમને. કેટલા વ્યક્તિઓ હતા? એ તો હતા એ 4-5 જણા છે અને બીજા વ્યક્તિ 10-12 જણા તો વાસના આવી ગયા હતા. ફોન કરીને બધાને બોલાવીને અને આવી રીતે કર્યું અમારી માથે. અત્યારે શું બનાવ બન્યો? અત્યારે કાંઈ વાતમાં કાંઈ નહીં વાત કરું છું તમને કે છોકરા નાના છોકરા દડા રમતા હતા, એ દડો ખાલી ગયો એને પડખે તો એવી રીતે કે આમ છે ને એમ કરી ગાલો ગલાસ કરવા મળે. અમે ખાલી બાર તોડફોડ કરવામાં આવી, શેના હથિયાર હતા કે શું હતું? એની પાસે ધોકા હતા, બેટ હતા અને પથ્થરવાળી કરી.